અરીસાનું સૂત્ર અને પ્રતિબિંબની મોટવણી. અરીસાનું વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને અરીસાનું સૂત્ર કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ h ઊંચાઈની વસ્તુ ABને નાના દર્પણવાળા મુખવાળા અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર C થી દૂર ધ્રુવથી u જેટલા અંતરે રાખેલ છે. આથી તેનું વસ્તુની ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈ h' નું અરીસાની સામે v જેટલા અંતરે પ્રતિબિંબ a', b' મળે છે. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર pb = u, પ્રતિબિંબ અંતર pb' - v, કેન્દ્ર લંબાઈ pf - f અને વક્રતા ત્રિજ્યા pc - R. આકૃતિની ભૂમિતિ પરથી સ્પષ્ટ છે કે કાટકોણ ત્રિકોણ ABP અને ત્રિકોણ a'b'p સમરૂપ ત્રિકોણો છે. તેથી a'b' AB = pb'/pb = v - u. તેથી a'b' AB = v/u. સમીકરણ 1. આ જ પ્રમાણે કાટકોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ a'b'c સમરૂપ ત્રિકોણો છે. તેથી a'b' AB = cb'cb. સમીકરણ 2. આકૃતિ પરથી cb' = pc - pb' = R - v = R + v અને cb = pb - pc = u - R - u + R. સમીકરણ 2 પરથી a'b' AB = R + v - u + R. સમીકરણ 3. સમીકરણ 1 અને 3 ને સરખાવતા v/u - R + v - u + R. તેથી -uv + rv = RU + VU. તેથી RV + RU = 2UV. તેથી R ને કોમન લેતા RV + U = 2UV. સમીકરણ 4. સમીકરણ 4 ને બંને બાજુએ UVR વડે ભાંગતા v + u/uv = 2/R. તેથી 1/v + 1/u = 2/R. સમીકરણ 5. હવે જ્યારે વસ્તુને અનંત અંતરે રાખવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર રચાય છે. તેથી વસ્તુ અંતર u ∞ અને પ્રતિબિંબ અંતર v f. આ મૂલ્યો સમીકરણ 5 માં મૂકતા 1/f + 1/∞ = 2/R. તેથી 1/f = 2/R. રીઝન 1/∞ = 0. તેથી f = R/2. સમીકરણ 6. જે દર્શાવે છે કે અરીસાનું મુખ્ય કેન્દ્ર F અરીસાના મુખ્ય અક્ષ પરનું ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C નું મધ્ય બિંદુ છે. સમીકરણ 6 માંથી R નું મૂલ્ય સમીકરણ 5 માં મૂકતા 1/u + 1/v = 1/f. સમીકરણ 7. સમીકરણ 7 ને અરીસાનું સૂત્ર કહે છે. અરીસાનું આ સૂત્ર બંને પ્રકારના ગોલીય અરીસા માટે બધા જ સ્થાન માટે સાચું છે. પ્રતિબિંબની મોટવણી. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહે છે, જેને m વડે દર્શાવવામાં આવે છે. m = પ્રતિબિંબની ઊંચાઈ / વસ્તુ ઊંચાઈ = h'. સમીકરણ 8. આકૃતિ પરથી a'b' AB = pb' pb
જ્યાં a ડેશ b ડેશ ઇક્વલ્સ ટુ પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ, ab ઇક્વલ્સ ટુ વસ્તુ ઊંચાઈ h, pb ઇક્વલ્સ ટુ વસ્તુ અંતર u, pb ડેશ ઇક્વલ્સ ટુ પ્રતિબિંબ અંતર v. તેથી h ડેશ ડિવાઇડ h ઇક્વલ્સ ટુ માઇનસ v ડિવાઇડ માઇનસ u ઇક્વલ્સ ટુ v ડિવાઇડ u. સમીકરણ 9. સમીકરણ 8 અને 9 પરથી m ઇક્વલ્સ ટુ v ડિવાઇડ u. હવે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર a ડેશ b ડેશ ઇક્વલ્સ ટુ માઇનસ h ડેશ અને ab ઇક્વલ્સ ટુ h. મોટવણી m ઇક્વલ્સ ટુ h ડેશ ડિવાઇડ h. સમીકરણ 10. અત્રે નોંધવું જરૂરી છે કે વસ્તુ ઊંચાઈ h હંમેશા ધન હોય છે. જથ્થા પ્રતિબિંબના કિસ્સામાં પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ ધન હોવાથી પ્રતિબિંબની મોટવણી ધન બનશે. મોટવણીનું ધન મૂલ્ય વસ્તુનું આભાસી પ્રતિબિંબ રજૂ કરે છે. ઉલટા પ્રતિબિંબના કિસ્સામાં પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ ઋણ બનવાથી પ્રતિબિંબની મોટવણી ઋણ બનશે. મોટવણીનું ઋણ મૂલ્ય વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રજૂ કરે છે. હવે સમતલ અરીસાનો કિસ્સો વિચારો. આ કિસ્સામાં પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ ઇક્વલ્સ ટુ વસ્તુ ઊંચાઈ h. તેથી m ઇક્વલ્સ ટુ +1. માટે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી, જથ્થું અને વસ્તુ જેટલા જ કદનું હોય છે. ઉપરાંત મોટવણી m ઇક્વલ્સ ટુ માઇનસ v ડિવાઇડ u પરથી +1 ઇક્વલ્સ ટુ માઇનસ v ડિવાઇડ u. તેથી v ઇક્વલ્સ ટુ માઇનસ u. જે દર્શાવે છે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અરીસાથી વસ્તુ જેટલા જ અંતરે પરંતુ અરીસાની પાછળના ભાગમાં રચાય છે. સમતલ અરીસાના કિસ્સામાં અરીસાનું સૂત્ર પરથી પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરી જુઓ. મોટવણી m ના મૂલ્યને અનુલક્ષીને પ્રતિબિંબનો પ્રકાર, કદ અને અરીસાનો પ્રકાર દર્શાવે છે. મોટવણીનું મૂલ્ય, પ્રતિબિંબનો પ્રકાર, કદ અને અરીસાનો પ્રકાર. 1. +1 આભાસી, જથ્થું અને વસ્તુના કદ જેટલું. સમતલ. 2. -1 વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેટલું. અંતર્ગોળ. >1 અને ઋણ વાસ્તવિક, ઉલટું અને મોટું. અંતર્ગોળ. 4. <1 અને ઋણ વાસ્તવિક, ઉલટું અને નાનું. અંતર્ગોળ. 5. >1 અને ધન આભાસી, જથ્થું અને મોટું. અંતર્ગોળ. 6. <1 અને ધન આભાસી, જથ્થું અને નાનું. બહિર્ગોળ. આ ટેબલને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબના ટેબલ સાથે સરખાવી ચકાસણી કરો.